વલસાડ જિલ્લામાં આજરોજ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વલસાડ જિલ્લામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને વલસાડ શહેર તથા આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાઓ પર ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા। વલસાડ શહેર ખાતે આવેલ BDCS સ્ટેડિયમના પતરા ઉડી જવા પામ્યા હતા, તો સાથે સાથે અનેક જગ્યાઓ ઉપર વીજ પોલો તથા જે વૃક્ષો ધરાશાયી થવાના કારણે વીજ પ્રવાહ પર અસર પહોંચી હતી।